બોડેલી એપીએમસીમાં મકાઈના પહાડ ખડકાયા છે। ખેડૂતોના ચહેરા પર પરસેવો અને ચિંતાની રેખાઓ છે। તેમના દિલમાં ગુસ્સો છે। સરકારી ખરીદ કેન્દ્રો કેમ બંધ છે? આ સવાલો હવામાં ગૂંજી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં આ વર્ષે મકાઈનું ઉત્પાદન રેકોર્ડ તોડી રહ્યું છે। ખેડૂતોએ દિવસ રાત એક કરીને મહેનત કરી। તેમને આશા હતી કે સારો પાક સારો ભાવ લાવશે, પણ તેમની આશા પર પાણી ફરી વળ્યું છે। આશીર્વાદ જેવી લાગતી આ ઉપજ હવે ગળાનો ફાંસો બની ગઈ છે। આ મડગાંઠનો સીધો ફાયદો વેપારીઓ ઉઠાવી રહ્યા છે। તેઓ જાણે છે કે ખેડૂત લાચાર છે, તેને પૈસાની જરૂર છે, તે પાકને લાંબો સમય સાચવી શકે તેમ નથી। આ મજબૂરીનો લાભ લઈને વેપારીઓ ટેકાના ભાવ કરતાં ઘણા ઓછા ભાવે મકાઈ ખરીદી રહ્યા છે। આ નુકસાન તેમને દેવાના ઊંડા ખાડામાં ધકેલી રહ્યું છે। ખેડૂતોએ પોતાનો અવાજ ઉઠાવ્યો છે। તેમણે રાજ્યના કૃષિ મંત્રી અને બોડેલી એપીએમસીના ચેરમેનને લેખિતમાં રજૂઆત કરી છે। તેમણે પોતાની વેદના અને વ્યથા ઠાલવી છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે, જો સરકાર તાત્કાલિક નહીં કરે તો પરિણામ ગંભીર આવશે। ખેડૂતો આર્થિક રીતે સંપૂર્ણપણે પાયમાલ થઈ જશે। તેમની સહનશીલતાનો અંત આવી ગયો છે। તેમનો રોષ હવે રસ્તા પર ઉતરશે। આ કોઈ ધમકી નથી, આ એક વાસ્તવિકતાની ઘોષણા છે। આ છે જમીની હકીકત। આ છે એ સત્ય જે સત્તાના બંધ બારણા સુધી પહોંચવું જ જોઈએ। આજે અમે બોડેલી એપીએમસી ખાતે મકાઈની ખરીદી સરકાર કરે એના માટે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા હતા। તો અમે સેક્રેટરી સાહેબને આવેદનપત્ર આપ્યું છે। તો ખેડૂત સમાજ વતી અમે એક જ સરકારને રજૂઆત કરીએ છીએ કે ઉપર ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ગુજરાતમાં, પછી અહીંયા ગાડી એવું કહેવામાં આવે કે એપ્રિલથી અમે વિચારીશું, તો જ્યારે ખેડૂતોનો માલ સમાપ્ત થઈ જશે પછી ખરીદી કરશે, ત્યાં સુધી તો આ બધા પાયમાલ થઈ જશે। તો અત્યારે જગતનો તાત એટલો બધો દુઃખી છે કે કોઈ વાત સાંભળવા તૈયાર નથી। એટલે એના માટે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે। તમે દરેક જિલ્લા છોટાઉદેપુરના 3 ધારાસભ્ય, સંસદ સભ્ય, એમને એક ઉગ્ર રજૂઆત કરીએ છીએ કે તમે અત્યારે સંસદ ચાલુ છે, લોકસભા વિધાનસભા ચાલુ છે, તો તમે તાત્કાલિક એનો અમલ કેમ ના કરાવી શકો? જો તમે પછી ખરીદવાના હોય તો તમે તાત્કાલિક, અત્યારે લોકોનો માલ ચાલુ થઈ ગયો, કપાસ ફેલ જવાથી લોકોએ મકાઈ કરી છે અને મકાઈ અમને નીકળવાની તૈયારીમાં છે। એટલે અત્યારે ભાવ એકદમ તળિયે બેસી ગયા છે, ખેડૂતને કશું મળે નહીં। તો આના માટે અમે ઉગ્ર રજૂઆત કરીએ છીએ કે અમારી રજૂઆત તમે સરકાર સુધી પહોંચાડો, ગમે તે થાય એના માટે તમે ઉગ્ર બનો, તો જ આ સરકાર સામે જેવી રીતે બટાકા માટે તેના ધારાસભ્યો ઉઠી પડ્યા છે, તો આપણા અહીંના ધારાસભ્યો કે સંસદ કેમ બોલતા નથી? જબુગામ મારુતિ સિરણા એપીએમસી માર્કેટમાં ખેડૂતો ભેગા થયા હતા અને ખેડૂતો મકાઈના જે પોષણક્ષમ ભાવ મળતા નથી એના માટે રજૂઆત કરવા આવ્યા હતા। સરકારશ્રીએ સરકારશ્રીએ એમએસપીનો ભાવ 2200 રૂપિયા જાહેર કર્યો છે, 2400 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે ક્વિન્ટલનો, અને બહાર માર્કેટની અંદર 1500 થી 1600 રૂપિયા માર્કેટમાં મળે છે। તો એની રજૂઆત કરવા માટે ખેડૂતો બધા ભેગા થયેલા। તો અમારા ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીને અમારે જે અત્યારે રજૂઆત કરે કે ભાઈ અંદર આગળ સરકારશ્રીને રજૂઆત કરે કે ભાઈ ટેકાના ભાવે એમએસપીને ખરીદી ટેકાના જાહેર કરે છે સરકાર, તો પછી એમએસપીની ખરીદી પ્રમાણે કેમ ખરીદી ના શકે એમ। એટલા માટે અમે રજૂઆત કરવા આજે એપીએમસી માર્કેટમાં આવ્યા હતા। નિમેશભાઈ સામળભાઈ, તાંદલજા। આવી જ તાજી, સચોટ અને વિશ્વસનીય સ્થાનિક માહિતી માટે ઈ ક્રાંતિ ન્યૂઝ સાથે જોડાયેલા રહો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો। ઈ ક્રાંતિ ન્યૂઝ, સત્યની સાથે હંમેશા। છોટાઉદેપુરથી રિપોર્ટર પઠાણ યાકુબ રઝા।